પછી સંધ્યાનો સમય થયો, શ્રીહરિ ઉતારે આવ્યા. મહારાજની ઊંચી બેઠક હતી. બેઠક ઉપર શ્રીહરિ ઊભા રહી. સંધ્યાનો સમય, આરતી બાદ મહારાજ પોતે તાલી વગાડીને ખૂબ ધૂન બોલાવી છે. એમાં એક સરસવણી ગામના ત્રિકમ ભટ્ટ હતા, બ્રાહ્મણ. વીણા અને એકતારો હાથમાં લઈ અને બે પગમાં ઘૂઘરા બાંધી અને શ્રીજી મહારાજની સાથે એ ધૂન કરતા હતા. અને એવી ધૂન આમ જામી છે. તાલી વગાડતા જાય, સંતો ભક્તો બધા ઝીલતા જાય. બે ઘડી રાત ગઈ ને ત્યાં સુધી મહારાજ ધૂન બોલાવી. ધૂન પૂરી થઈ. વળી મહારાજને એમ થયું હજી ધૂન બોલાવો. વળી મહારાજ બીજી ધૂન ઉપાડી. ઈ હલાવી કેટલી વાર સુધી, ઈ પૂર્ણ થઈ. વળી ત્રીજી, એમ તો લગભગ 10 વખત ધૂન બોલાવી મહારાજ. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, 5 થી 10 વખત મહારાજ એવી ધૂન બોલાવી. આખું ગગન મંડળ ગાજી ઉઠ્યું, જંગલ ગાજી ગયું આખું. મહારાજ ગામની બારે તળાવ છે ઊંઝામાં, ત્યાં ઉતારો કરેલો. આખું આકાશ ગાજી ઉઠ્યું, આખું વાતાવરણ શબ્દથી ગાજી ઉઠ્યું. કાનમાં જેને શબ્દ પડે તેની એને રટ લાગતી ધૂનની, સ્વામિનારાયણ મહામંત્રની. અને જેને સ્વામિનારાયણ નામની રટ લાગે એને અંતકાળે શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામમાં લઈ જતા, એવો મહિમા બતાવ્યો છે. એવો ધૂનનો પ્રતાપ છે. ધૂની કરી રહ્યા ત્યારે શ્રીહરિ બધા સંતો ભક્તજનોને જય સ્વામિનારાયણ કહીને પ્રભુ બેઠા. ત્યાં ઘણા બધા સંતો આવ્યા હતા. ગામડાઓમાં ફરતા સંતો બધા ભેળા થયા હતા. આમ તમે ભુજમાં જાઓ ને તો આટલા બધા સંતોને ભેળા દર્શન ન થાય, અહીંયા જેટલા સંતોને થાય છે એટલા. તે સિદ્ધપુરના સમયમાં મહારાજ બધા સંતોને બોલાવ્યા હતા. બધા સંતો ત્યાં ભેળા થયા. સાંજે મહારાજ બેઠા. જે જે દેશમાં ફરીને સંતો આવ્યા હતા એ બધા સંતોને મહારાજ પૂછે, તમારા દેશમાં સત્સંગ કેવો, કયા ગામમાં કેટલા નવા ભક્તો થયા, કેટલાય વ્યસન છોડ્યા, કેટલાને આપણો સંપ્રદાય ગમ્યો, કેટલા ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. સંતોને જેવા જેવા અનુભવ થયા એ બધા જ અનુભવ શ્રીજી મહારાજની આગળ વાતો બધા સંતો કરીએ છે. એમાં ક્યાંક રમૂજની વાત આવ્યો. કેટલાક દુનિયામાં માણસો ફરે ને જાત જાતનું જોવા મળે, એમાં એ રમૂજ જેવી કંઈક વાત આવે તો શ્રીજી મહારાજ પોતાના મુખ ઉપર રૂમાલ આડો દઈ અને મહારાજ હસતા. અને મંડળના મોટેરા સંતને મહારાજ પૂછતા. એ પૂછવા પ્રમાણે કંઈક જરૂર પડે તો સત્સંગમાં પ્રકરણ ફેરવતા. સંતો માટે અને ભક્તજનો માટે પ્રકરણ ફેરવે. આજ પછી મહારાજ કે આપણે આવી રીતે વર્તવાનું. પ્રકરણ ફેરવામાં શું ફાયદો થાય? શુદ્ધિ થાય, શુદ્ધિ. હો, તળાવમાં પાણી ઈનું ભર્યું હોય ને તો પાણી બગડી જાય, પણ નવું નવું પાણી આવે તો પાણીની શુદ્ધિ થાય. તમે ટાંકો બનાવ્યો છો, હોજ, સ્વિમિંગ પુલ, પણ એમાં ફિલ્ટર કરવું પડે. એમને પાણી ભરી રાખો ને કે ભર્યું પછી સમયને આવશું લંડનથી, તમે નાશું, મજા નહીં આવે તમને નાહવાની. હો, શુદ્ધિ કરવી પડે, શુદ્ધિ. એમ શ્રીજી મહારાજ સત્સંગમાં કાંઈક વર્તમાન નબળું પડે તો પ્રકરણ ફેરવી નાખે. એટલે પ્રકરણે કરી અને આ સત્સંગ છે દિન પ્રતિદિન નવ પલ્લવિત રહેતો. નયા નયા નીર જબ સર में આવે તબ સર તે ही શુદ્ધ રહાવે. એક કો એક નીર રહે જેહુ દુર્ગંધ હોઈ જાવે તેહુ. પાણી બગડી જાય. લિંપત રહાવત ભૂમિ જોઉં અતિ શુદ્ધ ही रहत सोऊं. लिंपे बिना अशुद्ध होई जावे गमे तेसी भूमि કહાવે. જ્યારે લીંપણ હતું ત્યારની વાત છે. હવે તો એ ગયું બધું. હો, લીંપણ તમને જોવું હોય તો વાગડ દેશમાં ફરવા આવવું પડે તમારે. ત્યાં હજી મળે પૂરી જૂની
આપણી સંસ્કૃતિ. સાંજનો સમય થાય ને એ બૈરાઓ પાણી ભરવા જાય. જો કે હવે આપણા ગામમાં શરૂ થયું છે ક્યાંક ક્યાંક પાણી ભરવાનું, હાંડા લઈને માણસો જાય છે પાણી ભરવા. તમારા ગામમાં છે? નથી જતા કોઈ? ના, ઘર નડે તો ક્યાંક ક્યાંક ફિલ્ટર મશીન બેસાડી આમ જા, મોટા પ્લાન્ટ, આખું ગામ ત્યાં પાણી ભરવા જાય. ઘણા ગામડામાં છે, વાડાસર છે, ઘોડપર છે, એવા કેટલા ગામડામાં એમાં એક નળ અલગ હોય, એમાં સારા માણસોને ભરવાનું અને બીજા હલકા માણસો આવે ને એનો નળ જુદો રાખ્યો હોય. એ પોતપોતાના નળમાં જ પાણી ભરવાનું હોય, પછી નળ કોઈ અભડાવે નહીં. હા, માણસોને અભડાવે મહારાજ રાજી નહીં, સમજા કે નહીં? પોતે શુદ્ધ વર્તવું અને બીજાને કોઈને આપણા ભેગા ભેરવા નબળાઈમાં એવા પ્રયાસો કરવાની કોઈ દિવસ. ઊંચા ચડવું પણ નીચા નહીં. તો એ લીંપવાની ભૂમિ હોય, લીંપે જ નહીં તો એ ભૂમિ અશુદ્ધ થઈ જાય. એટલે શ્રીજી મહારાજ પણ મહિને, 2 મહિને, 3, 4 કે 5, 10 કે 12 મહિને યોગ્ય લાગે એવું સત્સંગમાં પ્રકરણ ફેરવતા મહારાજ અવારનવાર, જેને કરીને સત્સંગમાં હંમેશા ઉત્સાહ રહેતો જાય, ઉત્સાહ રહે. મહારાજ કે 7 માળનું ભવન હોય, બંગલો 7 માળનો, પણ એમાં 1 મહિનો સુધી કોઈ વાળવા ન જાય તો કેવું ઉજ્જડ થઈ જાય, મજા ના આવે મેં રહેવાની. એ ઠીક, રોડ હોય, રોડ, ગાડીઓ ઘણી બધી વટાતી હોય, મેં જો ખાડા પૂરો જ નહીં તો પછી રોડ સુખદાયી ન રહે રે. મોટા મોટા ખાડા પડી જાય, ગાડી હરખી હાલે નહીં, હેરાન કરી નાખે આપણે. બિહારમાં જાઓ તો ખબર પડે, હવે થઈ ગયા હશે તો ખબર નથી. અમે તો જીવતા માન રહ્યા હો, એકવાર યાત્રામાં ગયા હતા, એવા રોડ. મહારાજ કે રોડમાં જો ગાબડા પડી જાય તો એને પૂરવા પડે તો રસ્તો છે ને એ સુખદાયી થાય. એમ આપણા જીવનમાં ઘણીવાર ગાબડા પડી જાય હો, ક્યાંક ક્યાંક નબળું નબળું થતું જાય. જો ખાડા પૂરો નહીં ને તો પછી હાલું જ જાય, પછી ફેલ થઈ જાય આપણે. એટલે બધું જોવા જેવું છે. આપણે ઘરને સાફ કરીએ, આપણી ગાડીને સાફ કરીએ, આપણી વાડીને સાફ કરીએ, પણ આપણા અંતરને કોઈ દી સાફ કરવાનું વિચાર્યું? મહારાજ કે ઈ કરજો, નહીતર ખાડા થઈ જશે, ખાડા, ગાડી ઉઠલી પડશે ક્યાંક, જીવનની ગાડી ક્યાંક પલટી ખાઈ જશે. એટલે શ્રીજી મહારાજ ઊંઝામાં ગરનારા ઉપર બેસીને સરસ મજાની સંતોને ભક્તજનોની આગળ વાર્તા કરેલી છે. મહારાજ કે રાજા હોય અને પ્રજાનું કાંઈ પણ ધ્યાન રાખે નહીં, સાર સંભાળ ન રાખે પોતાના દેશની, તો પ્રજા દુઃખી થાય પછી. અને કોઈ કેવા જાય તો રાજા અમુક એવા હોય, કોઈક એને કાંઈ કે ને એટલે નારાજ થઈ અને દેશવટો કરી દે માણસને. હવે દેશવટો કરી દે એ રાજાના બુરા હાલ થાય મહારાજ. પણ જે રાજા પ્રજાને રાજી રાખતો હોય તો પ્રજા સુખેથી દેશમાં ઘણું બધું ઉત્પાદન કરે. ખેતીમાં રાજાને 10 ગણું આપે, પ્રજાએ સુખી અને રાજાએ સુખી. મહારાજ આધારાનંદ સ્વામી લખે છે કે આ કવિના મુખની વાત છે, તે સુખે સમજવા માટે કરીશ. જે શ્રીહરિ વાત કરે ને એ શ્રી મુખની વાત સમજવી, મિત્ર મુખે વાત મહારાજ ઉચ્ચારે તો મિત્ર મુખની વાત સમજવી, સખી મુખે ઉચ્ચારે તો સખી મુખની વાત જાણવી, અને શત્રુ મુખે ઉચ્ચારે તો શત્રુ મુખની વાત સમજવી. ગ્રંથમાં એવી પંચમુખી વાણીના પ્રકરણ સમય સમય પ્રમાણે આવતા હોય છે. એમાં કવિ મુખની વાણી શ્રેષ્ઠ ગણાય છે. એવો જે વિવેક સમજતો હોય એ પાકો શ્રોતા કહેવાય. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, શ્રીહરિ સંતને મધ્યરાત્રિ સુધી દેશ દેશની વાતો પૂછી અને પછી પ્રભુ પોઢ્યા છે. અરુણોદય થયો, સવારનો સમય, સંતો ધૂન બોલવા લાગ્યા. શ્રીહરિ ધૂન સાંભળી અને જાગ્યા છે, સ્નાન માટે ચાલ્યા. દાંતણ પાણી કરી પ્રભુ સ્નાન કરેલું છે. ઊંઝાના સરોવરમાં શ્રીજી મહારાજ 3 દિવસ સુધી એકધારા નાયા છે. પછી શ્રીહરિ મુકામે આવી પીતાંબર પહેર્યું, એક ઓઢ્યું અને સૌને દર્શન દીધા છે. સંત વર્ણી હરિજનો પોતપોતાની રસોઈ બધા બનાવવા લાગ્યા.
સંતોએ પણ સરસ મજાની રસોઈ બનાવી, શ્રીહરિ માટે થાળ થયો, મહારાજ જમ્યા, પછી બધાને જમાડ્યા છે. પંગતમાં શ્રીજી મહારાજ સંતો ભક્તજનોને બે લાડુ બધાને આપ્યા છે. પાર્ષદોને પીરસ્યું. સાંખ્ય યોગી હરિભગત હતા. સાંખ્ય યોગી હરિભગતની વાતો ઘણી આવે છે કોઈ સભામાં. ઘરની વૃત્તિ વાળી સાંખ્ય વિચાર કરી ભગવાનનું ભજન કરવું એને કહેવાય સાંખ્ય યોગી હરિભગત. શું કહેવાય? તમે એવા નથી? હવે તો એવા હાલશે કેવા હશે તો. સાંખ્ય યોગી એટલે ડોસિયું નહીં, પણ તમે બાયુને જ આ વાત લાગુ નથી પડતી, આ ડોસાને વાત લાગુ પડે છે. સંસારની ઉપાધિ મૂકી અને હરિનું ભજન કરે એને કહેવાય સાંખ્ય યોગી હરિભગત. એ બધા ભક્તોજનોને શ્રીજી મહારાજ પીરસ્યું. એટલે આમ શ્રીજી મહારાજ બાઈઓની પંગતમાં પીરસવા જાય એવી કથા ક્યાં આવતી નથી. સંતોની પંગતમાં, પાર્ષદોની, પછી સાંખ્ય યોગી હરિભગત, કર્મયોગી હરિભગત, એને બધાને મહારાજ પીરસી અને ખૂબ જમાડ્યા છે. 1200 સુધી શ્રીહરિ ત્યાં રહ્યા છે અને 13ને દિવસે પ્રભુ ત્યાંથી ચાલવાની તૈયારી કરેલી છે. ઊંઝાના હરિભક્તો વિનંતી કરી છે, પ્રભુ ફરીવાર દર્શન દેવા કૃપા કરજો. અહીં 3 દિવસ રોકાણા. પ્રભુ ખૂબ આનંદ થયો, આવો આનંદ પાછો આપજો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, જો સિદ્ધપુરનો સમયો કરીને પાછા વળશું એટલે અમારો આ જ રસ્તો છે, ત્યારે પણ તમારો ભાવ શુદ્ધ છે તો મહારાજ કહીએ કને અમે રોકાશું. પછી ભગવાન શ્રીહરિ ઊંઝા શહેરથી સિદ્ધપુર જવા માટે ચાલતા થયેલા છે. ચાલતા ચાલતા 3 ગાઉ પ્રભુ ચાલ્યા છે. વનમાં ગાયોનું વૃંદ, ઘણી બધી ગાયો જંગલમાં ચરતી હતી, ગાયોના ધણે ધણ. એ વાઢિયાર દેશની ગાયો હતી. એ ગાયો શ્રીજી મહારાજને જોતાં જ મહારાજના જેવા દર્શન થયા એટલે આ બધી ગાયો શ્રીજી મહારાજની સામે દોડી છે. મહારાજ તો રસ્તામાં હાલ્યા જતા હતા. આટલી બધી ગાયો મહારાજની સામે દોડી. ગોવાડિયા 10 થી 20 ગોવાડિયાઓ બધા હતા. એ ગાયોને રોકવા માટે પ્રયાસો ખૂબ કર્યા, પણ ગાયો રોકાણી નહીં. ગોવાડિયાની રોકી. બધી ગાયો મહારાજ પાસે આવીને ચારે બાજુ મુખ ઊંચા કરીને મહારાજની સામે જોઈને સ્થિર થઈ ગઈ. ગોવાડિયા દોડતા દોડતા આવ્યા મહારાજ પાસે. જોયું તો ગાયો મુખ ઊંચા અને પૂછ ઊંચા કરી, કાન પણ ઊંચા કરી અને હર્ષના હિંસોરા કરતી હતી. ગાયોને ભગવાન શ્રીહરિમાં પ્રેમને કારણે આંચળમાં દૂધ ભરાઈ આવ્યું. એટલો બધો હર્ષ થઈ ગયો. ગોવાડિયા આશ્ચર્ય પામ્યા અને બોલ્યા કે ગાયોમાં અમારા ઉપર આટલું પ્રેમ નથી. ગાયોને ગયો મહારાજને કે તમારામાં ગાયોને જેટલો પ્રેમ છે ને એટલો અમારામાં નથી ગયો. અમે હાંચવી રાખે 24 કલાક ગાયોને તોય. અને આવું તો અમે કોઈ દી જોયું નથી. અમે લાકડી લઈને રોકી ગાયોને તોય ગાયો કોઈ રોકાણી નહીં. ગોવાડિયા કે અમે કીધું હાંભરીરા શ્રી કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાનની સામે ગાયો આટલી બધી પ્રેમ કરતી. સાંભળ્યું તું માત્ર, પણ કોઈ દી જોયું તો નતું. પણ આજે તો નજરે જોયું કે ભગવાનમાં ગાયોને આટલો પ્રેમ. મહારાજને કે તમારામાં કાનુડો કોઈ હોવો જોઈએ કે નહીતર આવું ન બને. કાન ગોવાળની વાત સાંભળતા ગાયોને પ્રેમ હતો એવો ને આજે અમે જોયો કે ગાયોને તમારામાં પ્રેમ. શ્રીજી મહારાજને ગોવાળિયાઓ કે સ્વામિનારાયણ તમે સાક્ષાત ભગવાન છો, તમે શ્રી કૃષ્ણ છો કે આજે અમે જોયું ગાયોનો પ્રેમ જોતા. નહીતર કેટલાક સાધુ આવે છે બધા જાત જાતના કપડા વાળા, કેટલાક તો કપડા વિના આવે છે. લ્યો મા સિદ્ધો ખાખીઓ, એને જોઈને ગાયો એની સામે જોતી નથી, એનીથી ભડકીને ભાગે છે. તમારા આટલા બધા સાધુ, આટલા બધા માણસો ઊંઝા આવ્યા ત્યારે મહારાજની સાથે 10,000 માણસો હતા અને ઊંઝામાં ઘણા બધા માણસો ભેળા થયા છે. કેટલા માણસો છે એ સંઘમાં તમે વિચાર કરો. સિદ્ધપુરનો સમયો કરવા જાય છે તો 10,000 તો ઊંઝા આવ્યા એ પેલા હતા. ઊંઝામાં ઘણા બધા માણસો સામેલ થયા મહારાજની જોડે. ગોવાળોના ભાવ જોઈ અને શ્રીહરિએ તેમને નિયમ આપ્યો છે કે જુઓ
તમે સ્વામિનારાયણ નામનું ભજન કરજો. બસ આજે તમે નજરે જોયું ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલજો, બસ તમારું કામ થઈ જશે. જાઓ. પછી શ્રીજી મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા. ગાયો ત્યાંથી પાછી વળી ચરવા લાગેલી છે. શ્રીહરિ સિદ્ધપુરની બિલકુલ સમીપે પધાર્યા છે. સિદ્ધપુર શહેરના ભક્તજનોને ખબર પડી કે શ્રીજી મહારાજ પધારે છે. જોકે ગામનો રાજા મુસલમાન હતો, એને પણ વાત કરી કે અમારા ભગવાન આવે છે ને મોટો સમયો થવાનો છે. તો રાજાએ ભાવિક, મુસ્લિમ રાજા પણ એવો ભાવિક, હાક્યમ કરીને મહારાજને માટે સરસ મજાની અંબાડી શણગારી અને પોતાનું આખું સૈન્ય શ્રીજી મહારાજના સ્વાગત સન્માનમાં મોકલ્યું છે. રાજાનો અમલદાર અસવારી લઈને આવી મહારાજ પાસે આવીને હાથ જોડ્યા છે, વિનંતી કરી છે કે હે હરિ, તમે આજે અહીં પ્રથમ જ આવ્યા છો સિદ્ધપુરમાં અને ભૂમિને પાવન કરવાને માટે જ પ્રભુ પ્રગટ થયેલા છો. દિવસો દિવસ પ્રભુ આપણી કીર્તિ વૃદ્ધિ પામતી, અમને ઘણી વખત આપણી કીર્તિ સાંભળેલી છે મહારાજો. ખૂબ સાંભળતા હતા કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, આવા ચમત્કાર પરચા બતાવે છે. તીર્થવાસી લોકો ઘણા બધા આવે સિદ્ધપુરમાં અને લોકો ઘણા બધા વાતો કરતા હતા કે ગિરનારમાં પ્રભુ પ્રગટ થયા છે. મોટા મોટા યોગીઓને પણ દુર્લભ એવી સમાધિ જેના દર્શન માત્રથી થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની સામે જુઓ અને સમાધિ થઈ જાય. બ્રહ્મપુર વગેરે ધામના દર્શન થાય, આવું અમે સાંભળતા હતા પ્રભુ. પણ આજે તમને નજરે જોયા, આપણા દર્શનથી અમને ખૂબ આનંદ થયેલો છે. અમે ધનભાગશાળી થયેલા છીએ. પ્રભુ, યોગાભ્યાસ વિના તમારા દર્શનથી લોકો ખટચક્ર જોઈ શકે છે, એવો તમારો મહાપ્રતાપ છે. પૃથ્વી ઉપર અનેક અવતારો ભગવાનના થયા, પણ આવો ચમત્કાર કે આવા પ્રતાપ એવી તો કોઈ ઇતિહાસ પુરાણોમાં કથા પણ જોવા મળતી નથી. તો પ્રભુ, આપણા દર્શન થયા, અમારા ભાગ્યનો કોઈ પાર નથી. રાત દિવસ તમારો યશ સાંભળીને અમારી છાતી ભરાઈ આવતી હતી પ્રભુ, પણ આજે દર્શન થયેલા છે, અંતરમાં શાંતિ શાંતિ થઈ. પ્રભુ, હાથી ઉપર બિરાજમાન થાવ. મહારાજ હાથી ઉપર બિરાજમાન થયેલા છે અને ચાલવાની તૈયારી કરે છે. હાક્યમે શ્રીહરિને હાથ ઝાલીને હાથી ઉપર બેસાડ્યા અને પોતે કનકના આભૂષણો મહારાજને ધારણ કરાવી અને છડી પકડવા લાગેલા છે. ચામર કરે છે મહારાજ ઉપર. જેટલા હાથી હતા એના ઉપર 4 સંતોને મહારાજ બેસવાની આજ્ઞા આપી. મહારાજની સાથે રાજાઓ ઘણા બધા હતા, એની પાસે એક હાથી હતો બધા રાજા પાસે. તો બધા હાથીઓ ઉપર મહારાજ કે 4 સંતો બેસી જાઓ. રથ અને મેનામાં પણ મહારાજ કે સંતો તમે બેસજો, પણ ઘોડા ઉપર કોઈ બેસતા નહીં હો. ઘોડાનું ઠેકાણું નહીં, ફગાવી નાખે ને ક્યારેક, ભાંગી નાખે તો. એના સિવાયના મહારાજ કે સંતો બધા પગે ચાલજો, કે પગે ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નહીં હો, તકલીફ ન થાય ને કાંઈ, પગે હાલીએ તો અનેક જીવોનું કલ્યાણ થાય મહારાજ કે, એમાં કોઈ જાતનું વિઘ્ન પણ નહીં અને લોકનું એમાં હિત રહેલું છે. અને ઘણીવાર શોભાયાત્રામાં પગે ચાલવાની મજા આવે. એમને નાયરોબીમાં એક મોટો યજ્ઞ થયો ને, હરિભક્તો વાહન બનાવ્યું સંતો માટે, પણ સાધુ કોઈ બેહે નહીં, પગે હાલવું હોય કે લ્યો. ત્યાં કથા આવી, પગે હાલવું હારામાં હારું, એટલે જ આગ્રહ કરતા હશે. પછી વળી હરિભક્તો કે વાહન ખાલી રહી જાય, થોડાક સંતો બેઠા વાજે, હરિભક્તોનું માન રાખીને હો. ભૂમિ પર સંત ધરત જ ચરના, પાપતિતનો હોત નિકંદના, સંત કે ચરણ કરી પ્રતાપા, તીર્થયનંત હોત નિષ્પાપા. તીર્થ સન્મુખ સંત ચલત જબહુ, સન્મુખ તીર્થ યાવત તબહુ. સંત કે ચરણ કરત નિવાસા, હોય કે મન પરમ હુલાસા. મહારાજ કે સંતો પૃથ્વી ઉપર પગ ધરે તો પૃથ્વીના પાપ બળી જાય. સંતો તીર્થમાં જતા હોય તો તીર્થો છે સ્વયં સંતોની સામે આવે છે, સંતોની સન્મુખ તીર્થો આવે છે.
સંત ચરણ પ્રતાપયનુપા જીય માત્ર કું કરે પાવન રૂપા. મહારાજ કે સંતના ચરણનો એવો પ્રતાપ છે કે જીવ માત્રને પાવન કરી નાખે. પણ મહિમા જોઈએ હો, પછી તો આપણે જેવા માની બેઠા હોય તો કામ થાય નહીં. મહિમા વિના આપણે ભવસાગર તરી શકવાના નથી, વાત નક્કી. સંતોનો મહિમા, મહારાજનો, મંદિરોનો, હરિભક્તોનો, શાસ્ત્રોનો આ એક સત્સંગ જબરો છે. એમાં કોકના નબળા વર્તમાન હશે તો ઈ ભોગવશે, એમાં આપણે તકલીફ નથી, સમજ્યા કે નહીં? પણ આપણે મહિમા હશે તો આપણે તરી જશું. આપણે જો તરવું હોય તો આ સત્સંગમાં દિવ્ય ભાવ રાખીને આગળ વધો, દિવ્ય ભાવના, બસ. તો એક દિવસ આપણા અંતરમાં દિવ્યતા આવી જશે. તો એવો મહારાજ સંતોનો મહિમા બતાવેલો છે જબરો. તીર્થો પણ એની સામે ચાલીને આવે છે પાવન થવા માટે. એમ કહી અને શ્રીહરિ અસવારી ચાલતી થયેલી છે. શ્રીહરિ ચાલતા થયા, ડંકા નિશાન સાથે ધામધૂમપૂર્વક સવારી ચાલી છે. અબીર ગુલાલ ઉડવા લાગ્યા. દૈવી જનો હતા એને આ શોભા જોઈને આનંદ થયો. સુબુદ્ધિ કેટલાક વૈરાગ્યો હતા એ પણ નાચવા લાગ્યા હો મહારાજની આ સવારી જોઈને. સિદ્ધપુર શહેરમાં પણ કેટલાક ધેનુકાસુરના વંશના હતા ને, ઈ માયને મેં બધા દુર્ભાગી સમજા બળવા લાગ્યા અને ખર શબ્દ બોલવા લાગ્યા. પણ એનું કઈ આવ્યું નહીં, પછી શું કરી શકે? મનમાં બળ્યા કરે. એના કરતા હારું જોઈને રાજી થવું ને એ મોટો મોટો આનંદ છે. આખા સિદ્ધપુર શહેરમાં શ્રીહરિ ફર્યા છે. સરસ્વતીની પશ્ચિમ તરફ સિદ્ધપુર શહેર વસેલું છે. વિચિત્ર કાંગરાથી શોભતો, ચારે બાજુ શ્વેત ચાંદી જેવો જગમગાટ કરતો સિદ્ધપુર શહેરનો કોટ છે આખો, ગઢરાંગ જેને કહેવાય. એ મોટા મોટા બુરજ છે, એના ઉપર સુંદર તોપો ગોઠવેલી છે. આવી એક સુંદર શોભા છે. પૂરના દ્વાર પણ વિચિત્ર ભાતના ઊંચા કળશથી શોભતા છે. સોનેરી કમાડ છે અને એ પણ તોરણોથી શણગારેલા છે. સરસ મજાના બાગ બગીચાઓથી યુક્ત આવું સિદ્ધપુર શહેર. શહેરમાં પ્રભુ પહોંચ્યા છે ત્યારે ચોપદારો જય જયકારનો પોકાર કરે છે. પૂરના દ્વારમાં શ્રીહરિ આવ્યા ત્યારે લોકો ટોળે ટોળા મળી અને ફૂલના હાર લઈને લોકો બધા ઊભા છે. શ્રીહરિનું સ્વાગત કરેલું છે. પ્રભુને ફૂલડેથી વધાવ્યા છે. મહારાજને હાર તોરા કરેલા છે. મહારાજ જેવા ગેટ ઉપર પધાર્યા એટલે તોપું વછોડી છે હો. પેલા તોપ વછૂટતી મને સાંભળે, અમને અવાજ આવતો એનો, ક્યાંય ને ક્યાં પહોંચી જતો અવાજ. આમ નાર વછૂટી એમ કે કેતા, અમુક ટાઈમ ઉપર વછૂટતી નાર ભુજમાં 12 વાગે, જો બપોરે 12 વાગે બરાબર તોપુના ધડાકા થયેલા છે. શ્રીજી મહારાજ સિદ્ધપુરમાં પધાર્યા છે. લોકોને એવો આનંદ થયો. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, કેળના સ્તંભ, તોરણો વિગેથી નગર શણગારેલું, ઘરો ઘર ધજા, પતાકા અને સોનાના કળશો શોભતા હતા હો. ઘરો ઘર સુવર્ણના કળશ લખ્યા છે. આપણે ભુજમાં મંદિર બનાવ્યું છે, કળશ બધા આવજો દર્શન કરવા. બધા દેરા ઉપર કળશ સોનાના ચડી ગયા છે. શ્રીહરિ બજારમાં આવતા અપાર તોપો વછૂટેલી છે. સ્ત્રીઓ ગોખ અને અટારીમાં રહીને મોતીથી પ્રભુને વધાવતી હતી. શ્રીહરિની સુંદર મૂર્તિ જોઈ અને ઘરનું કામ કરવાનું લોકો બધા ભૂલી ગયા છે. નગરજનો પોતપોતાના ભાવ પ્રમાણે મોતી અને પુષ્પથી શ્રીહરિને વધાવ્યા છે. પૂરના મહાજનોએ પણ શ્રીહરિની પૂજા કરી. મહાજનો બધા હો, આમ તો ભગવાનની ન માને એવા કેટલાક હોય, પણ મહારાજનો ઠાઠ એવો અને સવારી એવી હતી ને બધાને હોંશ થઈ જાય અંદર ભળવાની. હવે આનો વિરોધ કરવામાં કાંઈ ફાયદો નથી, એના કરતા ભળી જાય. મહારાજનું પૂજન કર્યું બધા મહાજનો. અને શહેરના ઉગમણે દ્વારે નીકળી શ્રીહરિ સરસ્વતીને તીરે ઉતારો કરેલો છે, જ્યાં આંબલીના વૃક્ષો છે. એ દેરા તંબુ તણાણા, બધા તંબુ ઉભા કર્યા હો. ઉતારાની વ્યવસ્થા હમણાં કેટલા વિદેશથી ફોન આવે કે અમારા ઉતારા શું, તંબુ બાંધજો ને, તંબુમાં ઉતરવું જોઈએ. આવા યજ્ઞમાં મજા તો આવે. હમણાં ધર્મજીન સ્વામી ધામમાં ગયા હતા, એની મંદિરમાં કથા હતી તો એ મને સાંભળે કે અમે તંબુ ઉતર્યા તે ઘરે 2 ગાર્ડન તૂટડા ઊંચા ચડાવી બાંધી, 2 ગાર્ડન ઓગટ દઈને માથે મોદ નાખી દેવાનું, સમજ્યા ને, એમાં પછી રાત રહેવાનું.
હમીરસરમાં. એ છેલ્લો પ્રોગ્રામ હતો, એના પછી તો જોવા નથી આવ્યું. પછી ભૂકંપમાં તંબુ તણાણા હશે, એ વળી બીજી રીતના હતા. સમૈયામાં આવે આ તો શ્રીજી મહારાજ તંબુમાં ઉતર્યા છે. એસી ની વ્યવસ્થા નથી, સમજા ને. તંબુમાં દેરા તંબુ તણાણા છે ને એમાં શ્રીજી મહારાજનો તંબુ સૌથી મોટો હતો, સમજા. અને સારી વ્યવસ્થા વાળો, બધાથી ઊંચો મહારાજનો, બીજા બધા રાજા ને એનાથી નીચા, એનાથી ઊંચો કોઈનો નહીં, મહારાજ કરતા ઊંચો નહીં કોઈ. મુક્તાનંદ સ્વામી કે એવા તંબુ તણાણા હતી, આખું જાણે બીજું શહેર ઊભું થઈ ગયું, સિદ્ધપુર જેવું. હો, બીજું શહેર ઊભું થઈ ગયું. સુંદર પલંગમાં શ્રીહરિ બિરાજમાન થયેલા છે. પૂરના હાકેમ સવારી લઈ, સવારી પૂર્ણ થઈ, મહારાજને પ્રણામ કરી અને પછી ગયા છે ત્યાંથી. તો જતા એવા હાકેમને પણ શ્રીજી મહારાજે ફૂલના હાર અને મીઠાઈના થાળ પ્રસાદીઓ આપી છે. પ્રસાદીનો રિવાજ તો ભાઈ જૂનો છે, આપણો નવો નથી. શોભાયાત્રામાં જેટલા માણસો આવ્યા ને એને મહારાજે શ્રીજી મહારાજ મીઠાઈની પ્રસાદી આપી છે. મગદરિયા લાડુ હશે કે જી હશે. સવારીમાં જેટલા માણસો આવ્યા હતા એને મીઠાઈના પાત્રો ભરી ભરીને મહારાજને પાન બેડા બધાને આપ્યા છે. બધાને પાન બેડા આપ્યા શ્રીજી મહારાજ. એટલે સવારીમાં બધા ઓલ્યા શું કહેવાય લશ્કર વાળા માણસો ખુશ થઈ ગયા, બધા રાજી થઈને પોતપોતાને ઘેર ગયેલા છે.